ટ્રાફિક જો તમે લોકો કેટલી બધી ટ્રાફિક છે અત્યારે. જો આ બધી ગાડીની લાઈન જો અત્યારે ઠેઠ સામેથી અહીંયા સુધી. તો આજે આપણે જવાનું છે કમળાઈમાના ડુંગરે ને આજે કમળા ઉતાણી છે તો આપણે જવાનું છે કમળાઈમાના ડુંગરે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો બધાએ. આપણે જવાનું છે કમળાઈમાના ડુંગરે. વર્ષોથી ચાલી આવેલી પ્રથા એટલે કે કમળાઈમાના ડુંગરે પહેલાં ઉતાણી પકડે છે ને પછી આપણા ગામડાની અંદર પકડે છે. તો આજે આપણે જવાનું છે કમળાઈમાના ડુંગરે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. ચાલો હવે જઈએ આપણે. ફાઇનલી અત્યારે નીકળી ગયા છીએ આપણે કમળાઈમાના ડુંગરે જવા માટે. જો અત્યારે ટ્રાફિક પણ અત્યારે છે. ફાઇનલી અત્યારે તો પહોંચવા આવી ગયા છે કમળાઈમાના ડુંગરે. તો અત્યારે ટ્રાફિક પણ છે ઘણી બધી. જો આ છે કમળાઈમાનો ડુંગરો. અહીંયા ઉતાણી પકડવામાં આવે છે. હવે આપણે ચડાવવાની છે ડુંગરો પર ગાડી. તો જો અત્યારે શરૂ થઈ ગઈ છે હવે ગાડી ચડાવવાનો. વિશાલભાઈ હાકે છે ગાડી. હવે ચડે કે ન ચડે હવે જોઈએ આપણે. નકર આપણે ડુંગરો ચડવાનો છે આખો. જો આ ડુંગરો. ટ્રાફિક જોવો તમે લોકો. ટ્રાફિક કેટલી બધી ટ્રાફિક છે અત્યારે. આપણે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ ડુંગરની ઉપર. જો અત્યારે ટ્રાફિક જોવો તમે લોકો કેટલી બધી ટ્રાફિક છે અત્યારે. જો આ બધી ગાડીની લાઈન જો અત્યારે ઠેઠ સામેથી અહીંયા સુધી. ફોન તો ઉડે આપણે ફોન શોટ લેવાનો થોડાક સમય પછી. ચેક કરો મારા ભરતભાઈ કો. અત્યારે એટલી ભીડ છે ને પગ ઉપર જગ્યા નથી બરોબર. કેટલી ભીડ તમે જોઈ શકો. જો આગળ ભીડ જોવો તમે એકવાર ચેક કરો. આ મંદિર છે. ભીડ એટલી કે વાત જ પૂછો. પગ ઉપર જગ્યા છે નહીં અને વિડીયોમાં એન્ડ સુધી વિના રહ્યો બરોબર. મિત્રો તમે ખાલી પબ્લિક ચેક કરો કેટલું પબ્લિક છે. આમ જોવો એકવાર જો એટલે હા ટ્રાફિક પણ એટલી બધી છે. હું તો માન અહીંથી નીકળો ચડવામાં થોડુંક વહેલા હરાવવું પડે અને ઉતરવામાં થોડુંક વહેલા હરાવવું પડે. બાકી ગાડી બાડી હાલે નહીં બરાબર. અને આવેલી તમને પબ્લિક દેખાડો તમે જોવો બધું એસ જ થયો. ઓલા પણ લચ્છીની પ્રસાદી હાલે છે. દર વખતે લચ્છીની પ્રસાદી હોય, ચા હોય અને ઘણું ખરું હોય છે. અને જો આપણે ભરતભાઈ બીજા ફોનમાં બ્લોગ શૂટ કરે છે એમનો. તો વિડીયોમાં એડ સુધી બને ખૂબ જ મજા આવશે. આવવામાં થોડુંક મોડું થઈ ગયું બાકી કે તમે પોર પહેલાં આવ્યા. હા આજકાલ ચડવામાં થોડુંક ફેવર કેમ કે ભીડ એટલી થઈ ગઈ ને વાત જ પૂછું. પબ્લિક જોવો પબ્લિક. તો અત્યારે તો અમે હેઠું ઉતરવાનું શરૂ કરી દીધું છે અને પબ્લિક એટલો એને વાત જ પૂછો માં તમે. તો તમને હા તમને તો બતાવું હેઠે નીચે લાઈન કેવડી છે. જવા આવવામાં 2 મિનિટ પબ્લિક છે. હા હા મોડું થઈ ગયું. હા અત્યારે પણ એટલી ટ્રાફિક છે. અત્યારે તો કેટલી બધી ટ્રાફિક છે અત્યારે. પુષ્કળ પબ્લિક છે અત્યારે. આખો તો અત્યારે જો બહાર નીકળી ગયા છીએ ફૂલ ટ્રાફિક હતી અત્યારે. અને કમળાઈમાં થોડુંક મોડું થઈ ગયું એટલા માટે. નકર તો આપણે ખૂબ મજા આવે તમને લોકોને. થોડાક દિવસે આવ્યો જ ને તો પણ અત્યારે તોય મજા આવી આપણને ખૂબ જ. પણ ટ્રાફિક 2 કલાક નડી ગઈ અમને. તમે ક્યારેક આવો તો ધ્યાન રાખજો કે ડુંગરા ઉપર ગાડી ન લઈ જતા કેમ કે ગાડી મને ખબર છે કેમ ગાડી નીકળી બરાબર. 2 કલાકથી કમસે કમ. હા એટલી તો થાય કેમ કે પબ્લિક જવા વાળું એટલું ને આવવા વાળું એટલું એટલે બધી કોલો ઠાવો થઈ જાય. એટલે ખાસ ધ્યાન રાખજો કે ગાડી ઉપર ન લઈ જતા નીચે રાખજો. ત્યાં આટલા કાંઈ પ્રોગ્રામ નથી. નકર તો ગયા વર્ષે પ્રોગ્રામ હતો તો ખૂબ જ મજા આવી હતી. તો અત્યારે તો આપણે નીચે ઉતરી ગયા છીએ ને તમને લોકોને બતાવો અત્યારે. તો અત્યારે એટલી ટ્રાફિક છે અત્યારે.
તો એટલું પબ્લિક હજી આવે છે હજી. તો આપણે નીચે ઉતરી ગયા છીએ. ચાલો હવે મળીએ પાછા. વિશાલભાઈ તો થાકી ગયા બાકી આખી આખીને. કમળામાં આવો તો ખાસ ધ્યાન રાખજો. અને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતો. ચાલો મળીએ પાછા. તો ભાઈ હવે ઘર તરફ જવાનું છે અને થાકી પણ ગયા છે. રાતના 9 વાગી ગયા છે હવે. અને અહીંયા હાવીને એવું જણાવવાની થોડીક સ્થિતિ છે. એટલા માટે જવાનું 40-50 તો બધા વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. જો વિશમાં કંઈક આપણે જણાવર જોવા મળી જાય તમને લોકોને બતાવીશ. ખૂબ જ આવશે તમને લોકોને. તો ચાલો તો જઈએ છીએ. કેમ કે 40 કિલોમીટર કાપીએ એટલે આપણે કમસે કમ 2 થી 2 કલાક તો લેવાની છે. કેમ કે અત્યારે રસ્તા જેવા ખરાબ છે. જો આવું કંઈક છે બધું. એટલે જંગલ વિસ્તાર છે અહીંયા ગઢની અંદર. આવું બગદાણા આવતા હશે તો એ લોકોને ખબર જ હશે કે કમળામાંનો ડુંગરો ક્યાં છે. આમ તો તમને લોકોને ખબર જ હશે ગઢની અંદર આવેલો છે. આમ અહીંયા એકવાર તો અવશ્ય મુલાકાત લેજો. કેમ કે અહીંયા ખૂબ જ ચોમાસાની અંદર પ્રાકૃતિક એટલે કે સૌંદર્ય જોવા મળશે. લીલું સમ બધું ખૂબ જ મજા આવે છે. ત્યાં ડુંગરો ચડવાની ત્યાં ગજબની મજા આવે છે. અને બાજુમાં કંઈક બીજું બાજુમાં કેવું મંદિર છે અહીંયા બાજુમાં એક બાપુનું મંદિર છે. ત્યાં પ્લેન પણ ઉતરે છે એવું કહે છે. હેલિકોપ્ટર. હા હેલિકોપ્ટર. હા મોરારજી બાપુનો બંગલો છે કે એવું કંઈક છે. તો ક્યારેક અહીંયા અવશ્ય વિઝિટ કરજો. બગદાણાની બાજુમાં જ આવેલું છે. ચાલો મળીએ પાછા. ચાલો આપણે બીજે જઈએ બાઇકમાં અને કેમ વિશાલભાઈ સાથે રમવા જવાનું છે. અને વિશાલભાઈને બ્લોગ બનાવવાનો છે હોળીનો. આ વિશાલભાઈ સુરેટીનો બ્લોગ બનાવવાનો છે. આપણે કયા વર્ષની ઘોડે આપણે બીજી કયા વર્ષની અંદર આપણે બીજી આઈડી હતી તો આપણે એ આઈડીની અંદર અત્યારે નથી આ બ્લોગ નાખતા. પણ હવે એ આઈડીમાંથી હમણાં 2 મહિનાથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. આશા ભરત અને ભરત આશા બ્લોગ છે એવી કંઈક ચેનલ છે આપણી. બીજી ચેનલ હતી અને અત્યારે તો આપણે આ મીઠિયા કરીએ એટલે તો 2 મહિના થયા છે શરૂ કરી એના. સપોર્ટ અને સપોર્ટ આપજો. બીજું કાંઈ નહીં. ઘણો ઘણો સપોર્ટ મળશે તો તમને અલગ અલગ ટ્રાવેલ બ્લોગ જોવા મળશે અને ખૂબ જ મજા આવશે તમને લોકોને. આપણે જવાનું છે. વિશાલભાઈ એમ કહે છે કે થોડાક ટાઈમ પછી આપણે ક્યાં જવું? હનુમાનગાળા જવાનું છે. આપણે અલગ અલગ બ્લોગ બનાવવાના છે. આપણે ત્યાં ખૂબ જ મજા આવશે. ઘરની અંદર જવાનું સાળંગપુર ને એવું.